સત્તાધારના મહંત વિજય બાપુને લઈ વિવાદનો મામલો ચોટીલા આબા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીની પ્રેસ કોન્ફરન્સ। વિજય ભગત મારા ઉપર આક્ષેપ કરે છે તેમાં કઈ નવાઈ નથી। અગાઉ પણ વિજય ભગત મારા ઉપર આક્ષેપ કરી ચૂક્યા છે। તૈયારીઓ છે મારી, કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં માનતો નથી। એટલે મારી આપ સૌના માધ્યમથી મારી વાત તો સાંભળતા નથી। મેં પેલો 22 તારીખનો પત્ર લખ્યો, એમણે લીક કર્યો, એ પેલા ઓછામાં ઓછું 4-5 વખત મૂક્યો ભાઈ તમે આ સત્તાધારની જગ્યાની વાત છે અને તમારા નામને હિસાબે સત્તાધારની જગ્યા ઉપર લાંછનો લાગે છે। સત્તાધારની જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારનો આક્ષેપ છે નહીં અને કોઈની તાકાત નથી કોઈ કરી શકે। પણ તમે પોતે જ્યારે એવું માનો છો કે આ ખોટું છે તો તમારે સત્યના પારખા કરી લેવા જોઈએ, આવું અમારું સ્પષ્ટપણે માનવું છે। બીજું આપના માધ્યમથી હું કહેવા માંગુ છું સાહેબ, આજે કાંઈ પણ પ્રકારની મેં પત્ર લખ્યો છે, કાંઈ પણ પ્રકારની હું આજે વાત કરું છું તો આની કોઈ પણ વિષયની બાબત આપ કોને પૂછી શકો? મને જ પૂછી શકો। એક મને પૂછો કારણ કે હું કહું છું, બીજું કોને પૂછવાનું છે કે ભાઈ જેની ઉપર આક્ષેપો લાગ્યા છે તમે લોકોને ઉશ્કેરો, સંતો મહંતોને ઉશ્કેરો, એમની પાસે જવાબ દેવરાવો। આની અગત્યતા શું છે ભાઈ? શા માટે ભોળા પ્રકારના સંતો મહંતોને ઉશ્કેરો છો? તમારા વિદ્યાની અંદર તમે એવું કહો છો કે અમે કોઈને હિપ્નોટાઇઝિંગ કરતા નથી। તમારા વિદ્યાની અંદર તમે એવું કહો છો કે અમે કોઈને એટ્રેક્શન કરતા નથી। ભાઈ આવું તમારે કહેવાની જરૂર શું પડે છે? તમે આવું કરો છો એ પુરવાર થાય છે। સામાન્ય પ્રકારના લોકોને પછી હિપ્નોટાઇઝિંગ હોય અથવા તો ઇમોશનલ બ્લેકમેલ, સાહેબ સત્તાધારની જગ્યા હારે જોડાયેલા તમામ લોકો, સત્તાધારની જગ્યા અને આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો છે। તમે એને ઇમોશનલ બ્લેકમેલ કરો, તમે હિપ્નોટાઇઝમ ની વાત કરો છો એટલે તમે હિપ્નોટાઇઝમ કરતા હશો। તમારા પગની અંદર શેના કડા પહેરો છો તમે? આ કડાઓ પહેરા પાછળનું કારણ શું છે? સત્તાધારની જગ્યામાં તમે એવું કહો છો, ઘણાને કહે છે કે ગીતાબેન મારી રક્ષા છે। જો ગીતાબેન તમારી રક્ષા છે તો સત્તાધારની જગ્યા શું છે? ત્યાં બિરાજમાન માં બહુચરાજી શું છે કે જે આપા ગીગાના કુળદેવી થી લઈ અને અત્યાર સુધીના કુળદેવી છે? એ શું છે ભાઈ? ત્યાં બેઠેલા વિલેશ્વર મહાદેવ શું છે કે જેની પાંડવોએ સ્થાપના કરી હતી? આપા ગીગાના ઠાકર, આપા ગીગા જોડીની અંદર ઠાકર રાખતા, જોડીની અંદર ઠાકર એટલે દ્વારકાધીશ 12 સ્વરૂપ। ઈ શું છે? સમગ્ર જગ્યાએ કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો તેઓ સત્તાધાર જાય કે ભાઈ એને માનસિક તકલીફ છે, ભૂતાવળ છે, આ છે તે છે। અમારે ત્યાં ભૂતવળ તરીકે પ્રખ્યાત બાબરા ભૂતનો વડલો છે, એને માંડાવળ સ્ટેટના ઘરેથી લઈ આવ્યા હતા। તો ભૂતોનો સરદાર જ્યારે આપા ગીગાની સમાધિએ બેઠો છે અને બધું દરેક વસ્તુ પૂરું કરવાની જવાબદારી એની છે, તો તમારે બીજી કોઈ પણ વ્યક્તિ દ્વારા રક્ષાઓની જરૂર છે તો ઈ જે તમારી કોઈ રક્ષાઓ કરતા હોય એની ભેગું રહેવું જોઈએ તમારે। સત્તાધારની જગ્યા મોટી છે, દેવસ્થાનો મોટા છે કે કોઈ બૈરાઓ દ્વારા કરવામાં આવતી મેલી વિદ્યાઓ અથવા તો મેલી શક્તિઓ અગત્યની? અમે જાહેરમાં કહી છીએ, ચેલેન્જ સાથે કહી છીએ, જેનામાં તાકાત હોય આવી જાવ, તમારી પાસે જેટલું મેલું હોય એટલું લઈને। તમારે અમને ખાનગીમાં પીવડાવવાની જરૂર નથી। ચામાં, દૂધમાં, જમવામાં જેમાં દેવું હોય એવા લાવો।
અમારા ગીરુપુરિયાના નામ લઈને અમે પીવા માટે તૈયાર છે.